ગુજરાત વૃદ્ધિના ધ્યેયને લઈને ARK ફાઉન્ડેશને ગુજરાતમાં પહેલીવાર આવી રહ્યું છે। ગુજરાતના રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ARK ફાઉન્ડેશન એક ગતિશીલ પ્લેટફોર્મ બનવા માંગે છે। શિષ્યવૃત્તિ જેવી પહેલો દ્વારા ફાઉન્ડેશન યુવાનોને ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કૌશલ્યોથી સજ્જ કરવાનો પ્રયાસ કરશે, સતત ઉદ્યોગની વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે આવશ્યક પ્રતિભાને ઓપ આપશે। આ ઇવેન્ટ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને અમદાવાદની બિલ્ડર અને રિયલ એસ્ટેટ લોબીના પ્રતિષ્ઠિત સભ્યોને એક સાથે લાવશે। जैसे हम लोगों के शहर बढ़ रहे हैं, हमको ज़रूरत है एक बहुत बढ़िया फ्यूचरिस्टिक शहर बनाने के लिए। गिफ्ट जो उसका एक रोल मॉडल है स्मार्ट सिटी में। जब हम लोग बढ़िया सिटी बनाना चाहते हैं तो हमको बढ़िया आर्किटेक्ट्स, बढ़िया इंजीनियर्स चाहिए होंगे। तो रेज़ा साहब जो बॉम्बे बेस्ड हैं, हाई लेवल उनको हाई बिल्डिंग्स बनाने का एक्सपीरियंस है। उन लोगों ने अहमदाबाद में आया अपना ऑफिस खोला है और वो गिफ्ट सिटी में 2 नेशनल लेवल के कंपटीशन जीतने के बाद 2 बिल्डिंग्स कर रहे हैं, जो कि गिफ्ट सिटी के अंदर गिफ्ट की स्काईलाइन जो हमारा एक प्राउड है गिफ्ट सिटी इंडिया के लिए, जो हम लोगों को बताएगा फ्यूचर के शहर कैसे होने वाले हैं। तो उसमें ये बहुत बढ़िया योगदान दे रहे हैं। फाउंडेशन्स आर्किटेक्ट्स ने बनावશે અને they will be having a support of Mr. Reza sir, where we'll be having a good knowledge and we'll be supporting all the new fellows of the companies over here. અમે લોકો સ્પોન્સરશિપ બી આપશું જે નવા આર્કિટેક્ટ્સ બને છે એમને, અને ગ્રોથ વિલ બી ગિવન। અમારો આજનો ઇનિશિયેટિવ છે ગુજરાતનું વૃદ્ધિ, અને ગુજરાત બહુ ફોરવર્ડ સ્ટેટ છે, બહુ ગ્રો થઈ રહ્યો છે। એની સાથે અમે પણ ગ્રો થવા માંગીએ છીએ। અમે ગુજરાતને સપોર્ટ કરવા માંગીએ છીએ। ગુજરાત એક જ સ્ટેટ છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં બનાવે છે અને પછી બિલ્ડિંગ્સ બને છે। બાકી બધા સ્ટેટોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી આવે છે અને બિલ્ડિંગ્સ પહેલાં બને છે। આ ઇવેન્ટ ગુજરાત વિશે છે અને ગુજરાતની વૃદ્ધિ વિશે છે, તો આઈ થિંક ઇટ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી એ રીતે, બરાબર છે। અને આજે ગુજરાત અને અમદાવાદ ખાસ કરીને જે રીતે આગળ વધી રહ્યું છે, તો બધા સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને ફ્યુચરની વાત કરી અને સારા ડેવલપમેન્ટની વાત કરી, એ નીડ ઓફ ધી આવર છે।